આ વિડીયોની અંદર તમને એક એવી મેજિક ટ્રીટમેન્ટ બતાવવાનો છું અને 9 એવી ધ્યાનમાં રાખવા જેવી બાબત બતાવવાનો છું. એ તમારે ખાસ જોવાની છે, બરાબર? નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આવી ગયા છે ગિલોડીનો વિડીયો લઈને. આજે આ વિડીયોની અંદર તમને એક એવી મેજિક ટ્રીટમેન્ટ બતાવવાનો છું અને 9 એવી ધ્યાનમાં રાખવા જેવી બાબત બતાવવાનો છું. એ તમારે ખાસ જોવાની છે, બરાબર? જે ટ્રીટમેન્ટ બતાવું છું એ ટ્રીટમેન્ટ એવી છે કે ગિલોડીની અંદર તમે બમ્પર ઉત્પાદન અને વિકાસ સારામાં સારો મેળવી શકશો. અને 9 ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે તમારે ગિલોડીની અંદર પ્રોબ્લેમ ના આવે, સારો વિકાસ થાય, ઉત્પાદન સારું મળે, જીવાતનો પ્રોબ્લેમ ના આવે, વિકાસ અટકી જતો હોય એ પ્રોબ્લેમ ના આવે, બરાબર? તો ખાસ આ વિડીયો તમારા માટે છે, ગિલોડી કરતા ખેડૂત મિત્રો માટે, બરાબર? તો આ વિડીયોને પૂરો જોવાનો છે તમારે. વિડીયોની અંદર નવા હતે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમારી ગિલોડીની અંદર શું પ્રોબ્લેમ આવે છે, શું તકલીફ આવે છે, તો મને પણ જાણવાનું મળે અને હું તમને એના વિશે માહિતી પણ આપું. તો ચાલો આજે ગિલોડીનો વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું. આજે જો આ ગિલોડી બતાવો. પહેલા આ બાજુ કેમેરો આવવા દેજો. આ ગિલોડીનો છોડ તમે જુઓ, એનો વિકાસ જુઓ, બરાબર? જોરદાર કલર, ક્વોલિટી, શાઇનિંગ, ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે. છોડ જુઓ તમે, છોડની કુમાસ જુઓ, ક્વોલિટી જુઓ, બરાબર? જુઓ આખો છોડ બતાવો, જોરદાર છોડ છે, બરાબર? આની અંદર તમને પૂરેપૂરી માહિતી મળવાની છે, ખૂબ સરસ જાણવાનું મળવાનું છે. તો વિડીયોને સ્કીપ કરવાનો નથી, પૂરેપૂરો વિડીયો જોજો. દરેક છોડ તમને બતાવું છું. આ છોડ જુઓ, આ બાજુ આવવા દેજો. આ છોડ બતાવે અમને, નજીક લાવો, નજીક લાવો. આ બાજુ આવો જો, અને આ વિકાસ જુઓ, દુઃખ જુઓ તમે, છે ને જોરદાર દુઃખ વિકાસ. આ છોડવાને કહીએ તમને પ્રોબ્લેમ લાગે છે, ટ્રીટમેન્ટ એવું કરવાનું કે એની અંદર શરૂઆતના બેજથી જ કોઈ જાતનો પ્રોબ્લેમ ના આવે, જોરદાર વિકાસ થાય, ગ્રીનરી પણ જોરદાર થાય. જુઓ તમે, છે ને આ થડની અંદરથી પણ જુઓ, બરાબર? સુપર વિકાસ છે. આ બાજુ આવવા દો, આ બાજુ બતાવું તમને. આ બાજુ તો ડબલ ખેતી છે. આ બાજુ ગિલોડીના છોડ જુઓ તમે, દરેક છોડ જુઓ. એક છોડ પહેલા તમને હું બતાવી કે એની અંદર કેવો વિકાસ છે, બરાબર? પછી હું તમને ટ્રીટમેન્ટ બતાવવાનો છું, 9 ધ્યાનમાં રાખવા જેવી બાબતો બતાવવાનું છું. એ ખાસ તમારે જોવાની છે, સાંભળવાનું છે અને અમલ કરવાનો છે. જોઈ શકો છો તમે, બરાબર? જુઓ આ જે પિલવની ફૂટી છે એનું પણ હું તમને સોલ્યુશન બતાવવાનું છે કે એનું શું કરવાનું. જોઈ શકો છો, દરેક છોડ જુઓ, છે ને જોરદાર વિકાસ, છે ને? આવા દો, આ બાજુ આવો. આ જુઓ છે, આ છોડ બતાવો, છે કોઈ જાતનો પ્રોબ્લેમ છે ને? અને અમુક ખેડૂત મિત્રો ફોન કરીને કહે છે કે અમારો વિકાસ જ થતો નથી, નાના નાના છોડવા છે, 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, ગિલોડી પીળી પડે છે, કોઈ જાતનો વિકાસ નથી થતો, દવા ખોર ખાતર કર્યું છે છતાં પણ વિકાસ નથી. તો આ વિકાસ કઈ રીતના છે, બરાબર? તો એવું તમે ટ્રીટમેન્ટ કરવાનું રાખો કે જોરદાર વિકાસ થાય, બરાબર? તો આ વિડીયો ખાસ એટલા માટે હું તમારા માટે લઈને આવ્યો છું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, અચૂક જોજો અને ગિલોડી કરતા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, બરાબર? હવે હું તમને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો બતાવવા જઈ રહ્યો છું, બરાબર? તો સ્કીપ કરતા નહીં, એન્ડ સુધી જોજો. આ બાજુ આવવા દો, શરૂઆતથી જ એમને આપણે બતાવીએ. આ બાજુ આવતો નજીક, આ છોડ છે જો, ગિલોડીનો છોડ. પહેલી બાબત હું બતાવવા જઈ રહ્યો છું, આ ગિલોડીનો છોડ જે આવે એની ફરતે આ જે નર વીટાય, આ બાજુ નજીક આવે, આ જે નર વીટાય ને એને તમારે ઉકેલી લેવાના છે. ઉકેલવાનું કારણ કે આ જે નીચેથી પાવર જાય ને, નીચેથી જો છોડનો પાવર જાય, આ નર વીટાઈ જાય એટલે આ જે તે દિવસે આ સુકાય ને એટલે આ ઘરચી જાય, એટલે અહીંયાથી ઉપર પાવર જતો બંધ થઈ જાય, એટલે અહીંયાથી તમારો છોડવો સુકાઈ જાય, કરપાઈ જાય. એટલે પહેલી બાબત એ ધ્યાનમાં રાખવાની કે અહીંયાથી આ નર ઉકેલ લેવાનો. બીજો પોઈન્ટ એ છે કે જે માખ ડંખ મારે અને જે ગુંદર થઈ જાય એની ખાસ કાળજી રાખવાની, કારણ કે એ ગુંદર જે જગ્યાએ થશે એ જગ્યાએથી છોડ આખો સુકાઈ જ જશે, એની અંદર ઈયળો પડશે. એટલે માટે તમારે જીવાતની અને ઈયળની દવા ગેસવાળી મારવાની. કઈ? ગેસવાળી. કેમિકલ બેઝ તો ખરો જ, પણ ગેસવાળી દવા મારવાની, એટલે અંદર ઈયળ હોય તો એ સાફ થઈ જાય, બરાબર? બીજો પોઈન્ટ. હવે ત્રીજો પોઈન્ટ બતાવું છું તમને. આ બાજુ આવવા દો. સોરી, એ વાત છોડ પાસે જઈએ
કે તમને જાણવાનું મળે અને જોવાનું. થિયરી નહીં, આપણે પ્રેક્ટિકલ કરીને બતાવવાનું છે. થિયરી તો બધા કે છે, પણ પ્રેક્ટિકલ કરીને બતાવવાનું છે. આ બાજુ આવે, આવો આ બાજુ આવો, નજીક આવો. ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરે છે કે આ જે છોડ છે ને, આ પ્રોપરલી નીચેથી છોડ, આ જે વિકાસ થયેલો છે મેન છોડ, એની અંદર જે આ વચ્ચે શાખાઓ નીકળે છે ને, પીલવણી કે છે, અમુક ફૂટ કે છે, બરાબર, આ વસ્તુ પણ ચડાવી દે છે. આ વચ્ચેવાળી જે પીલવણી નીકળે, ફૂટ નીકળે ને, એને ચડાવવાની નથી, એને આ રીતના કાપી નાખવાની છે, બરાબર. આ દરેક પીલવણીને આ રીતના કાપી નાખવાની છે. આને જો ચડાવશો તો આ જે પીલવણી ચડશે એનો ઘેરાવો આટલા સુધી થશે, બરાબર. તાર સુધી આનો ઘેરાવો થશે, વિકાસ બરાબર થાય નહીં, ઉત્પાદનમાં વધારો નહીં થાય. એટલે ખાસ કાળજી એ રાખવાની છે કે આ પીલવણી તમારે બધી તોડી નાખવાની છે, બરાબર. આ ઠેઠ નીચેથી છોડ નીકળે, ઠેઠ ઉપર તાર સુધી પોકે ત્યાં સુધીની બધી જ પીલવણી કાપી નાખવાની છે, બરાબર. 3 પોઈન્ટ થઈ ગયા, 3 બાબતો થઈ ગયા. હવે ચોથી બતાવવા જઈ રહ્યો છું, એ તમે ધ્યાનથી જુઓ, બરાબર. એ બાબત બતાવવા માટે આ બાજુ આવવા દેજો. એવા છોડ પાસે જઈએ કે તમને વધુ ખ્યાલ આવે, બરાબર. આ બાજુ આવવા દો. ચોથી બાબત એ ધ્યાનમાં રાખવાની કે આ જે તમે છોડ ચડાયો, બરાબર, આ પીલવણી તો બધી તોડી જ નાખવાની છે. આ નીચેના છોડ છે, આ નીચે આવવા દો, નજીક આવવા દો. આ મેન છોડ છે, આનો જો છે થડ જાડું છે, આ મેન છોડ, આ થડથી મેન છોડ. પછી જે નીચેથી જે શાખા ફૂટે એની 3 થી 4 શાખા લેવાની તમારે. એટલે આ એક લઈ લીધેલી છે, આ બીજી લેવાની, અને એ ત્રીજી ફૂટે એટલે ત્રીજી લેવાની. એમ 3 થી 4 શાખાઓ તમારે ચડાવવાની છે. અને આ વચ્ચેવાળી બધી જ પીલવણી કાપી નાખવાની. 3 થી 4 ચડાવવાનો ફાયદો એ થશે કે તમારે કોઈ પણ દિવસે કંઈક તમારું રોજ આડું ઉતર્યું, કૂતરું આડું ઉતર્યું, બલાડું આડું ઉતર્યું, વાંદરું ઉતર્યું, ગમે તેના અડફેટમાં એક છોડવો તમારે તૂટી જાય તો બીજો કામ લાગી જાય, બરાબર. એટલે 3 થી 4 છોડ તમારે ચડાવવાના છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. હવે ચોથી બાબત તો તમને કહી દીધી. હવે 5મી બાબત બાજુ જઈશું, બરાબર. એવો છોડ છે એના પાસે આપણે જઈશું. આ બાજુ આવવા દેજો. જો એક આ રહ્યો છોડ, બરાબર. બધા છોડ કરતા આનો વિકાસ થોડો ઓછો છે, બરાબર. તો આવો છોડ હોય તો તમારે મિક્સ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ આપવાનું, બરાબર. રોપની પછી એને યોગ્ય ખાતર આપી જ દેવાનું. અઠવાડિયે 6 થી 7 8 દિવસે એમોનિયા, જેને કહેવાય એમોનિયાનું રાઉન્ડ કરી દેવાનું, બરાબર. રાઉન્ડ આટલે દૂર કરવાનું, નજીક નહીં કરવાનું. થડની અંદર કોઈ પણ જાતનું ખાતર થડની નજીક નહીં કરવાનું, તેનાથી થોડું દૂર રાખવાનું, બરાબર. આવો છોડ થઈ જાય, વિકાસ ના હોય, ના થતો હોય, છોડ પીળો પડી જતો હોય, તો એની અંદર ફિક્સ માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ આપવું જરૂરી છે, બરાબર. એનાથી તમારો વિકાસ સારામાં સારો થશે. બીજો આ બાજુ આવવા દો. બીજા છોડ ની નજીક જઈએ અને ત્યાં આગળ તમને હું 6ઠ્ઠી બાબત બતાવું કે આની અંદર શું ધ્યાનમાં રાખવું, બરાબર. જોઈ શકો છો આ વાડી તમે પ્રોપર તમને માહિતી મળવાની છે આજે. પછી એમ ના કહેતા કે અમને ગીલોડીની ખેતી વિશે કઈ ખબર નથી, બરાબર. આ બાજુ આવવા દો. જો નજીક આવવા દો, નજીક. આ છોડને પાના આવા થઈ જાય, જો ઝીનઝીના થઈ જાય, પછી આ પીળા પડી જાય, આ ફંગસ જેવું આવી જાય, હા છે, પાના સુકાઈ જતા હોય. તો આના માટે ખાસ કાળજી એ રાખવાની, તમારે ફંગીસાઇડનો ઉપયોગ કરવાનો. અને સાથે સાથે જીવાતનો, ઓલ ચૂસ્યા પ્રકારની જીવાતની દવાનો અને ફંગીસાઇડનો ઉપયોગ કરવાનો. એ બંનેને મિક્સ કરીને છંટકાવ કરી દેવાનો. એટલે તમારે વાયરસ હશે કે ચૂસ્યા પ્રકારની જીવાત હશે એ સાફ થઈ જશે. એટલે એનાથી તમારે રાહત મળશે, બરાબર. 7 બાબતો થઈ ગઈ. હવે 8મી બાબત એ છે કે આવો છોડવો થઈ જાય ને, આવો છોડ થાય, વિકાસ ના થતો હોય, બરાબર, તો એની અંદર ઘણા છોડવા હોય ને તો એકાદ છોડો ઉપાડી લેવાનો. એકાદ છોડ ઉપાડી અને આની થડમાં જોઈ લેવાનું, મૂળની અંદર, કે મૂળની અંદર શું પ્રોબ્લેમ છે. ઉપરનો વિકાસ ના થતો હોય તો મૂળનો પણ પ્રોબ્લેમ હોઈ શકે,
એનો પ્રોબ્લેમ કેવો હોય કે નિમાટોડ હોય, સિકાટો કહે, મૂળની અંદર ગોઠો પડી જવી, આ વસ્તુનો પ્રોબ્લેમ હોઈ શકે. તો તમારે ખાસ કરીને છોડનો મૂળ પણ ઉપાડીને જોઈ લેવાનું કે આની અંદર મૂળની અંદર પ્રોબ્લેમ તો નથી. તમે ઉપર દવા કરશો અને મૂળની દવા નહીં કરો તો વિકાસ નહીં થાય. એટલે તમારે આ બાબત ધ્યાન રાખવાની. ને હવે 9મી અને છેલ્લી બાબત એ હું તમને બતાવું છું, એ તમારે ખાસ ધ્યાન રાખવાની, ખાસ. બરાબર. 9મી અને છેલ્લી બાબત એ છે કે ટાઈમે ટ્રીટમેન્ટ કરવું બહુ જ જરૂરી છે. બરાબર. વિકાસ ના થતો હોય, ફ્લાવરિંગ ના થતું હોય, જીવાત આવી જવી, ચૂસ્ય પ્રકારની જીવાત, થ્રીપ્સ, કથેરી, મોલમચ્છી, ઉડતી લીલી પોપટી, વ્હાઇટ ફ્લાય છે. બરાબર. વિકાસ ના થવો, ડોકામાં ઈયળ પડી જવી, ફળ કોરનારી ઈયળ પડી જવી. બરાબર. પછી નીચે ખાતરની ઉણપ રહેવી, પાણીની અછત રહેવી, આ તમામ પ્રકારની જે જરૂરિયાતો છે એને ટાઈમે તમારે પૂરી કરતું રહેવું પડે. બરાબર. તો તમારો પાક જોરદાર વિકાસ થશે, ઉત્પાદનમાં પણ જોરદાર થશે. વીઘાનું તમારે 25 થી 30 મણ ક્યાંય નથી ગયું, એ પણ 6-7 દિવસે. એટલે આ બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. અને જે મેજિક ટ્રીટમેન્ટની વાત કરીએ તો આ જે વાડી છે ગિલોડીની, એની અંદર તમારે મેજિક ટ્રીટમેન્ટની કરવું હોય તો આપણો સંપર્ક કરજો. એની અંદર તમને શરૂઆતથી બેજ લઈને તમારું ઉત્પાદન થાય ત્યાં સુધીની આપણે મેજિક ટ્રીટમેન્ટ કરાવીશું. અને એ પણ ઓછા ખર્ચે, કેમિકલ બેઝ નહીં, પ્યોર ઓર્ગેનિક, અને તમારે એકદમ જોરદાર સુપર રિઝલ્ટ મેળવી આપીશું. તો આપણો સંપર્ક કરજો. મારો સંપર્ક નંબર છે 8140292309. આ નંબર પર કોલ કરી વધુ માહિતી પણ મેળવી શકો છો. અને મેજિક ટ્રીટમેન્ટ માટે આપણો કોલ કરજો. બરાબર. અને ગિલોડીના છોડ જોઈએ તો પણ આપણો કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જય